વહેલી સવારથી જ આજે જ્યારે જે ડીપ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને હાલ પણ ધીમી ગતિએ વરસાદ શરૂ છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેર સહિત જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર યથાવત છે. વરસાદના જોરને લઈ અને લોકોનું જીવન છે અસ્તવ્યસ્ત થયું છે. ચોક્કસ કહી શકાય કે આ કમોસમી વરસાદે લોકોના જીવન પર અસર કરી છે. ખાસ કરીને વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાના પંથકોના વિસ્તાર છે એટલે કે તળાજા, મહુવા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં જે વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને લોકોને મહુવાના જે પંથકોના જે ગામો છે તેમાં પાણી ભરાવાના પ્રશ્નોને લઈ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે, જે ભાવનગરનો જે શેત્રુંજી ડેમ આજે ફરી વખત એટલે કે 8મી વખત છે તે ઓવરફ્લો થયો છે અને તેને લઈને પણ નીચેના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે તંત્ર દ્વારા. હાલ હજી પણ વરસાદની આગાહીને લઈ અને તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર 5 દિવસમાં આ સિસ્ટમ છે તે સક્રિય રહેશે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. વહેલી સવારથી જ આજે જ્યારે જે ડીપ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને હાલ પણ ધીમી ગતિએ વરસાદ શરૂ છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેર સહિત જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર યથાવત છે. વરસાદના જોરને લઈ અને લોકોનું જીવન છે અસ્તવ્યસ્ત થયું છે. ચોક્કસ કહી શકાય કે આ કમોસમી વરસાદે લોકોના જીવન પર અસર કરી છે. ખાસ કરીને વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાના પંથકોના વિસ્તાર છે એટલે કે તળાજા, મહુવા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં જે વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને લોકોને મહુવાના જે પંથકોના જે ગામો છે તેમાં પાણી ભરાવાના પ્રશ્નોને લઈ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે, જે ભાવનગરનો જે શેત્રુંજી ડેમ આજે ફરી વખત એટલે કે 8મી વખત છે તે ઓવરફ્લો થયો છે અને તેને લઈને પણ નીચેના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે તંત્ર દ્વારા. હાલ હજી પણ વરસાદની આગાહીને લઈ અને તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર 5 દિવસમાં આ સિસ્ટમ છે તે સક્રિય રહેશે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. વહેલી સવારથી જ આજે જ્યારે જે ડીપ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને હાલ પણ ધીમી ગતિએ વરસાદ શરૂ છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેર સહિત જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર યથાવત છે. વરસાદના જોરને લઈ અને લોકોનું જીવન છે અસ્તવ્યસ્ત થયું છે. ચોક્કસ કહી શકાય કે આ કમોસમી વરસાદે લોકોના જીવન પર અસર કરી છે. ખાસ કરીને વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાના પંથકોના વિસ્તાર છે એટલે કે તળાજા, મહુવા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં જે વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને લોકોને મહુવાના જે પંથકોના જે ગામો છે તેમાં પાણી ભરાવાના પ્રશ્નોને લઈ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે, જે ભાવનગરનો જે શેત્રુંજી ડેમ આજે ફરી વખત એટલે કે 8મી વખત છે તે ઓવરફ્લો થયો છે અને તેને લઈને પણ નીચેના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે તંત્ર દ્વારા. હાલ હજી પણ વરસાદની આગાહીને લઈ અને તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર 5 દિવસમાં આ સિસ્ટમ છે તે સક્રિય રહેશે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.